पहलगाम હુમલાને લઈ સૌથી મોટા સમાચાર હુમલામાં સામેલ આતંકી મુસા પાકિસ્તાની સેનાનો જવાન નીકળ્યો। હુમલામાં સામેલ આતંકી હાશિમ મુસા પાકિસ્તાન સેનામાં હતો। પાક સેનાની સ્પેશિયલ ફોર્સ એસએસજી નો તે કમાન્ડર રહી ચૂક્યો છે। મુસા પાકિસ્તાન સેનામાં આસિફના નામે ઓળખાતો હોવાનો ખુલાસો થયો છે। જે મુસા નામનો આતંકી પહલગામ હુમલામાં આવી અને જે હુમલાને અંજામ આપે છે તે પાકિસ્તાનનો જે સ્પેશિયલ કમાન્ડો ફોર્સ હતી એસએસજી તેનો કમાન્ડો રહી ચૂક્યો છે। તે સમયે તે આસિફના નામથી ઓળખાતો હોવાનો ખુલાસો થયો છે। આતંકી મુસા કોણ છે ગ્રાફિક્સની મદદથી જાણવાનો પ્રયાસ કરીશું। આતંકી મુસા કોણ હતો? આતંકી મુસા એ પહેલગામમાં આતંકી હુમલામાં હાશિમ મુસા તરીકે સામેલ થયો હતો। આ હુમલામાં હાશિમ મુસા પાકિસ્તાનની નાગરિક અને સ્પેશિયલ સર્વિસ ફોર્સનો પેરા કમાન્ડર પણ રહી ચૂક્યો છે। સ્પેશિયલ સર્વિસ ગ્રુપની ટ્રેનિંગ બાદ લશ્કરે તૈયાબ સાથે આ આતંકી મુસા જોડાયો હતો। સ્પેશિયલ સર્વિસ ગ્રુપની ટ્રેનિંગ પણ તેણે લીધી હતી। આતંકીઓને ટ્રેનિંગ આપવાની ટીમમાં પણ તે સામેલ હતો। પાકિસ્તાની જે એસએસજી કમાન્ડર હતો તે પહેલા પણ પાકિસ્તાનની સેનામાં રહી ચૂક્યો હતો, ત્યારબાદ આસિફ ફૌજી તરીકે તે ઓળખાતો હતો।